એટલે ભાઈ અટાણે જો અમે આવ્યા હે બાબરા ગામમાં, ગામ જ છે ને રામવા? હા, જો બાબરા ગામ છે, અહીંયા આવ્યા ને ગાત્રાળમાનું મંદિર છે મસ્તીનું, અને હિંચકા છે. તો જો હું તો અહીં હિંચકવા મળી રામુને, તો રામુ કહો પેલા પૈકે લાગી આવ્યા, પૈકે લાગીને પછી રામુ મેં કીધું હિંચકા ખાવા દીજો હું. તો કે વાંધો નહીં, હિંચકા ખાઈ લેજો. કેટલા બધા વિડીયો લીધા, અને અમે મંદિરેથી આવતા આવતા જ અમારા અહીંયા પી ગયા ને તો કંઈક બપોરના 2 વાગી ગયા. તો પછી હું કાલો હવે તો હિંચકા ખાવા દે, એ મજા આવે દુનિયાની. ને અમારી હિમાંશુન છે ને માનતા છે, મને નણંદે રાખી છે. હવે કેદું આવીએ, જેદું માતાજીનો હકમ થાય ને તેદું અમારે અહીંયા આવવાનું છે. હિમાંશુને એની ભારોભાર તોરવાની છે, હવે ખબર નહીં, અને હાલીને આવવાનું છે. હવે જેદું હુકમ થાય ને તેદું અમે આવીશું. અને આ તો અટાણે આમ રસ્તામાંથી નીકળ્યા ને તો અમે કે હાલો આપણે જઈએ, ગાત્રાળમાનું મંદિર છે. તો મેં કીધું, અને બહુ મજા આવી ગયો, જલસા પડી ગયા. હું તો આવીને ડાયરેક્ટ હિંચકા જ ખાવા માંડ્યો. ઝીંકા છોકરા કેમ આવીને ડાયરેક્ટ હિંચકા પાસે વર્ગી જાય, હું પૈકે લાગીને ડાયરેક્ટ હિંચકા જ આવી ગઈ. બહુ મજા આવી ગયા. તમે જો આ બાજુ આવો તો આવી જો, મંદિર છે બહુ મસ્તીનું. અને આમાં મારો વિડીયો આવી જવાનો યુટ્યુબમાં, આખો વિડીયો યુટ્યુબમાં આવશે, એમાં જઈને જોઈ આવજો. ઓકે, બાય બાય.